પુસ્તક યોગીની કુમારી, પ્રકરણ 12, પીળા વસ્ત્રથી બાંધેલી પોથી, રસ સિદ્ધિ શાસ્ત્ર. પ્રિય મણિધર રાય તથા યોગીની, લઘુ ગ્રંથનું નામ રસ સિદ્ધિ શાસ્ત્ર છે. એ હું તમારે અર્થે જ લખું છું. યદ્યપિ સંસ્કૃતમાં તથા અન્ય ભાષાઓમાં આ વિદ્યા સંબંધી અસંખ્ય ગ્રંથો છે, તથાપિ તે સર્વમાં તમને શ્રદ્ધા પકડે તથા તેમનું રહસ્ય સમજવામાં સહાય મળે એ અર્થે આ પ્રકારના પ્રયત્નને મેં આદર આપ્યો છે. આ વિદ્યાના મૂળ ગ્રંથોમાં અત્યંત ગંભીર રહસ્યો રહેલા છે, પરંતુ વજ્રની પેટી ભેદીને જેમ તેમાં રહેલા અમૂલ્ય રત્નને પ્રાપ્ત કરવા એ અત્યંત બળવાળા તથા શસ્ત્રાદિ સાધનવાળા મનુષ્યને પણ કઠિન છે, તેમ આ ગ્રંથોની સાંકેતિક પરિભાષાના, અલંકારોના, રૂપકોના અને અસંભવિત સરખી ભાસતી કલ્પનાઓના અભેદ્ય પટને ભેદી તેમાંથી આ વિદ્યાના રસ સ્વરૂપ રત્નોને પ્રાપ્ત કરવા એ અત્યંત બુદ્ધિમાનને પણ કઠિન છે. એમ છતાં શુદ્ધ ચરણપૂર્વક કરવામાં આવતા દ્રઢ પ્રયત્નથી ઈશ્વર અનુગ્રહને જે સદભાગી પુરુષો પ્રાપ્ત કરે છે, તેમને આ વિદ્યા મહાસાગરને તરવા જેવી દુરસ્ત નથી, પણ ખાબોચિયાને તરવા જેવી સુકર છે. હું આ ગ્રંથમાં જાણવા યોગ્ય સર્વ તમને સંક્ષેપમાં જણાવીશ, અને યદ્યપિ પ્રાચીન તથા અર્વાચીન સર્વ ગ્રંથકારોથી અધિક સરળ રીતે લખવા હું પ્રયત્ન કરીશ, તો પણ તમે જાણો છો કે જેમ સૂર્ય ગમે તેટલા તેજસ્વી પ્રકાશથી પ્રકાશતો છતાં પણ નેત્રહીન મનુષ્યને તેના એક પણ કિરણનું ભાન થતું નથી, તેમ દુરાચારથી તેમના વિવેક નેત્ર ઉપર વિષયના અમર્યાદ મોહના પડળ ફરી વળ્યા છે, તેવા વિષયી તથા પામર મનુષ્યોને અસંખ્ય જન્મે પણ આ વિદ્યાના મૂળાક્ષરોનું ભાન થવા સંભવ નથી. આથી સદાચારના દ્રઢ મૂળાક્ષરોનું પાલન પૂર્વક આ ગ્રંથના રહસ્યને જાણવા પ્રયત્નશીલ થજો. પ્રત્યેક વાક્ય અને પ્રત્યેક અક્ષર 1000 વાર અને આવશ્યકતા જણાય તો 1,00,000 વાર વાંચજો, અને તેમાં શું ગુપ્ત રહસ્ય રહ્યું છે તે મનન વડે શોધી કાઢવા પ્રયત્ન કરજો. અંતરાત્મામાં અર્થાત આપણા હૃદયમાં રહેલા પરમાત્મામાં સર્વ જ્ઞાન રહ્યું છે, એ તમને હવે અજાણ્યું નથી. તેથી જે ન સમજાય તેનો અર્થ સ્પષ્ટ થવા અર્થે અંતરમાં ઉતરી તે પરમાત્મા પ્રતિ વારંવાર અભિમુખ થજો. આ પ્રકારે પ્રયત્ન સેવાતા તમારા સદવર્તનથી, શુદ્ધ નિષ્ઠાથી અને શુદ્ધ આગ્રહયુક્ત પ્રયત્નથી તમારી પાત્રતા ઈશ્વરની દ્રષ્ટિમાં જણાય આ વિદ્યાના રહસ્યનો પ્રકાશ તમારી ગતિમાં મતિમાં થશે. પ્રસ્તાવના રૂપ આટલા વચનો કહી હવે હું આ ગ્રંથનો પ્રારંભ કરું છું. આ વિદ્યાના આદિ પ્રવર્તક શ્રી મહેશ્વર ભગવાનને પૂર્વકાળમાં થઈ ગયેલા અનેક મહર્ષિ રસસિદ્ધોને વર્તમાન કાળમાં કોઈને કોઈ સ્થળે વિચરતા સ્વદેશી તથા પરદેશી શ્રી આદિરામાં રસસિદ્ધ મહાત્માઓને તથા ભારત ખંડનો વિજય ધ્વજ દશે દિશામાં ફરકાવનાર ભવિષ્ય કાળમાં થનાર આ દેશના અનેક શ્રેયોનિધિ રસસિદ્ધ પુરુષવરોને આ મંગળ કાર્યની યથાવિધિ પૂર્ણતા અર્થે પ્રણામ કરું છું. આ શાસ્ત્ર જે વિદ્યાનું પ્રતિપાદન કરે છે તેને રસ સિદ્ધિ કહે છે. વેદ જે મનાદિ છે તેમ આ વિદ્યા પણ અનાદિ છે. તે મનુષ્ય શોધી કાઢી નથી, પણ પરમાત્મા જ તેના આદિ પ્રવર્તક છે. શ્રી મહેશ્વરના અનુગ્રહથી બ્રહ્મા, વિષ્ણુ આદિ દેવોને તેનું જ્ઞાન થયું હતું, અને બ્રહ્માએ આદિ પ્રજાપતિને આ વિદ્યાનું રહસ્ય પ્રબોધ્યું હતું. તે પછી અનેક ઋષિ મુનિઓ, રાજર્ષિ તથા નૃપતિઓને ગુરુ પરંપરાથી અથવા ઈશ્વરાનુગ્રહથી આ વિદ્યા પ્રાપ્ત થઈ હતી. પૂર્વકાળમાં આર્યાવર્તની અનંત લક્ષ્મી, ઐશ્વર્ય, વૈભવ તથા સામર્થ્યાદિમાં આ વિદ્યાનું જ્ઞાન એ પ્રબળ હેતુ હતો. કાળે કરીને અધર્મની વૃદ્ધિ થતા આ વિદ્યાના અધિકારીઓ ઓછા થવાથી ક્રમે ક્રમે તેના રહસ્યનું જ્ઞાન પ્રજામાંથી લોપ થતું ગયું, અને આજે કવચિત સ્થળે જ આ વિદ્યાના યથાર્થ રહસ્યનું પૂર્ણ વેદતા દ્રષ્ટિએ કરવું પડે છે. આર્યાવર્તમાં જ આ વિદ્યા હતી અને અન્ય દેશોમાં ન હતી એમ કઈ નથી. પ્રાચીન ઇજિપ્તમાં, અરબસ્તાનમાં, ઈરાનમાં, તુર્કસ્તાનમાં, ગ્રીસમાં, જર્મનીમાં, ફ્રાન્સમાં, ઇંગ્લેન્ડમાં એમ વિવિધ દેશોમાં આ વિદ્યાના જાણકાર હતા. તેમ ઇતિહાસથી તથા તે દેશની ભાષામાં આ વિદ્યાના ગ્રંથો મળી આવવાથી સ્પષ્ટ થાય છે. ઇજિપ્તમાં હર્મસ ટ્રિમેજિસ્ટ, યહૂદીઓમાં એબ્રાહમ તથા મોઝેસ, ગ્રીસમાં એરિસ્ટોટલ, ડેમોક્રેટિસ તથા ઓર્ફિયસ,
આફ્રિકામાં સિનેશિયસ, થિયોફિલસ તથા અબુઝગલ, અરબસ્તાનમાં એવિશેના, હાસિસ, કેબર તથા આર્ટિફિયસ, જર્મનીમાં બર્નાર્ડ ટ્રેવિઝન તથા બેસિલ વેલેન્ટાઇન, હોલેન્ડમાં એલેન તથા પોન્ટેન્સ, ફ્રાન્સમાં નિકોલસ ફ્લેમેલ, ડી એસ્પેગ્નેટ તથા બર્નેટી, ઇટલીમાં મોરિન, સ્પેનમાં રેમન્ડ લેલી, લંડનમાં જોર્જ રિપલી, ટોમસ નોર્ટન, વોયન તથા ફાઇલિથિસ, અને આ વિના મિચેલ મેયર, સેન્ડી વોજિયસ, પેરાસેલ્સ, એફિલસ લેવી, કોર્નેલિયસ એગ્રીપા વગેરે અનેક મહાપુરુષો આ વિદ્યાના પારને પામેલા પ્રસિદ્ધ છે. હું આ સ્થળે પરદેશી રસસિદ્ધોના નામ આપું છું તેથી એમ સમજવાનું નથી કે આપણા દેશમાં રસસિદ્ધો ન્યૂન સંખ્યામાં થયા હતા, પરંતુ પાશ્ચાત્ય શિક્ષણ પામેલા તમારા જેવા પરદેશી નામોમાં જ્યારે શ્રદ્ધા ધરે છે ત્યારે સ્વદેશી નામોને ગપ ગણીને ગળી કાઢે છે. તેમજ કઈક વિસ્તારથી મેં અન્ય દેશોમાં થઈ ગયેલા રસસિદ્ધ મહાપુરુષોના નામ આપ્યા છે. બાકી વસ્તુતઃ તો આપણા દેશમાં જેવા અને જેટલા રસસિદ્ધ મહાત્માઓ થયા છે તે સંબંધમાં જેવા અને જેટલા ગ્રંથો મળે છે તેવા અને તેટલા અન્ય દેશમાં થયા નથી તથા મળતા પણ નથી. આપણા દેશના રસસિદ્ધ મહર્ષિઓના નામ ગણાવીએ તો ગણાતા પાર આવે તેમ નથી. ભારદ્વાજ, વશિષ્ઠ આદિ સપ્તર્ષિઓ, મનુ આદિ પ્રજાપતિઓ, યાજ્ઞવલ્ક્ય આદિ બ્રહ્મ વિદ્વારો, પુરાણ મહાભારત આદિના સમર્થ લેખક વ્યાસ, રામાયણના રચયિતા વાલ્મીકી, સિદ્ધનાથ, નિત્યનાથ, ચરપટ, ગોરખ, એન્ટિની, મત્સ્યેન્દ્ર, જાલંધર, ચૌરંગી અને એ વિના અસંખ્ય ઋષિ મુનિ યોગીઓ આ વિદ્યાના જાણનારા હતા. દેવગુરુ બૃહસ્પતિ પણ તથા અસુર ગુરુ શુક્રાચાર્ય પણ આ વિદ્યામાં પારંગત હતા અને તેથી કરીને અનેક દેવો તથા અનેક અસુરો આ વિદ્યાની દીક્ષાને પામ્યા હતા. પરંતુ પાશ્ચાત્ય પ્રજાના સંસર્ગથી આ સર્વમાં હવે અલંકારમાં, અતિશયોક્તિમાં અથવા અદ્ભુત કલ્પનામાં ખપતું હોવાથી આ સ્થળે પૂર્વકાળના ઇતિહાસને સત્ય માનવા હું તમને આગ્રહ કરતો નથી. તમારા શુદ્ધ પ્રયત્નથી અને ઈશ્વરની કૃપાથી રસવિદ્યાના રહસ્યને જાણવા જો તમે ભાગ્યશાળી થશો તો તે સર્વ આપોઆપ સમજાશે. તે વિના વાદ વિવાદથી અથવા યુક્તિ પ્રમાણથી તેની સત્યતા સિદ્ધ કરવાનો પ્રયત્ન સર્વદા ખાતરી આપે છે. એવું સંભવ ન હોવાથી આપણી પ્રતિજ્ઞા કરેલા વિષયને જ હું આગળ લખું છું. આખા વિશ્વમાં જ્યાં જ્યાં તમે દ્રષ્ટિ નાખીને જોશો ત્યાં ત્યાં તમને જણાશે કે કુદરત હલકી પંક્તિની વસ્તુઓને ઊંચી પંક્તિમાં અણાવવાનો સર્વદા પ્રયત્ન કર્યા જ કરે છે. પૃથ્વી ઉપરનું દોષવાળું જળ સૂર્યના કિરણોથી શોષાઈને ઉપર ચડી વધારે શુદ્ધ અને ઊંચા પ્રકારનું થઈ પાછું પૃથ્વી ઉપર આવે છે. જળ પૃથ્વી વડે શોષાઈ વિવિધ વનસ્પતિઓમાં વિવિધ રસ રૂપે ઊંચી ઊંચી દિશામાં પામે છે. વનસ્પતિ પ્રાણીઓ વડે પક્ષ કરાઈ રુધિર, માંસ, અસ્થિ આદિ ઉત્તમ ધાતુઓમાં પામે છે. અર્થાત તેની તે વસ્તુઓને ઊંચા ઊંચા રૂપાંતરોને પમાડ્યા કરવું એ કુદરતનો અચલ નિયમ સર્વત્ર દ્રષ્ટિએ પડે છે. પૃથ્વી અર્થાત માટી પથરા રૂપી રૂપાંતરને પામે છે. પથરા વિવિધ ખનિજોમાં રૂપાંતર પામે છે અને ખનિજો રૂપા તથા સોનાના રૂપમાં અથવા હીરા, માણિક્ય તથા રત્નના ઉત્કૃષ્ટ રૂપમાં રૂપાંતરને પામે છે. સમુદ્રનું જળ સમુદ્ર ફેણમાં, છીપોમાં, શંખમાં, પરવાળામાં અને મોતીમાં એમ ક્રમે ક્રમે ઉત્કૃષ્ટ રૂપાંતર પામે છે. માટી કીડામાં, કીડા પતંગિયામાં, પતંગિયું પક્ષીમાં, પક્ષી પશુમાં, પશુ મનુષ્યમાં, મનુષ્ય દેવમાં અને દેવ ઈશમાં એમ ચર અચર સર્વમાં ઊંચા ઊંચા સ્વરૂપને પામ્યા જવાનો નિયમ વિશ્વમાં વ્યાપી રહ્યો છે. પ્રાણી પદાર્થોને રૂપાંતર પમાડવાનો કુદરતનો આ પ્રયત્ન પ્રતિક્ષણે ચાલતો છતાં તે રૂપાંતર આપણી દ્રષ્ટિએ તત્કાળ નથી આવતું. કેટલાક રૂપાંતરમાં હજારો અથવા લાખો કે કરોડો વર્ષ વહી જાય છે. માટીનો પથ્થરો થોડા વર્ષ થાય છે પણ તેનો હીરો થવામાં લાખો વર્ષ વહી જાય છે. કીડાનું પતંગિયું થોડા દિવસમાં કે માસમાં થાય છે પણ તેનું મનુષ્ય થતાં હજારો વર્ષ નીકળી જાય છે. પ્રાણી પદાર્થોનું ઉત્કૃષ્ટ પ્રકારનું રૂપાંતર કરવામાં કુદરતને કોઈ પણ મદદની નથી હોતી જરૂર. લાખો કે હજારો કરોડો વર્ષો થાય છે. કુદરત જે નિયમે ક્રિયા કરે છે તે નિયમોને અનુકૂળ રહીને કુદરતને જ્યારે મદદ કરવામાં આવે ત્યારે જે કામ કુદરત એકલે હાથે કરતા ઘણો કાળ વહી જાય તે કામ બહુ અલ્પ સમયમાં થાય છે. આંબા ઉપર જે કેરીને પાકતા 1 માસ લાગે તે જ કેરીને મનુષ્ય પૃથ્વી ઉપર ઉતારી કૃત્રિમ ઉષ્ણતા આપી 7-8 દિવસમાં પકવે છે.
માટીનો પાષાણ કરતા કુદરતને જ્યારે ઘણા વર્ષો લાગે ત્યારે મનુષ્ય કૃત્રિમ તાપ આપી માટીનો પાષાણ થોડા કલાકમાં કરી શકે. એક બીજકમાંથી કુદરતને જ્યારે 3-4 દિવસે અંકુર કાઢી 4-5 અઠવાડિયે તેનો છોડ કરી શકે, જ્યારે મનુષ્ય રાસાયણિક પ્રયોગોથી બીજકમાંથી 2-4 ક્ષણમાં સુંદર છોડ ઉત્પન્ન કરી શકે છે. ઈંડામાંથી પક્ષીને ઉત્પન્ન કરતા કુદરતને જ્યારે કેટલાક દિવસો લાગે ત્યારે કૃત્રિમ ઉષ્ણતાથી મનુષ્ય થોડી જ ક્ષણોમાં ઈંડામાંથી પક્ષી ઉત્પન્ન કરે છે. આમ હોવાથી અનુકૂળ યુક્તિ અથવા કળા એ કુદરત કરતા ચડિયાતી છે. કળા અથવા યુક્તિ વડે મનુષ્ય કુદરત ઉપર સ્વામિત્વ ભોગે છે. કુદરત વિશ્વમાં સર્વોપરી છતાં કળા આગળ તે આજ્ઞાંકિત દાસી તુલ્ય થાય છે. કળા વડે મનુષ્ય કુદરત પાસે સામાન્ય મનુષ્યોને અત્યંત ચમત્કારિક જેવા જણાતા કાર્યો સધાવી શકે છે. જેટલી વિદ્યાઓ છે તે સર્વ કુદરત પાસે અલ્પકાળમાં કાર્ય સધાવી લેવાની કળાઓ છે. અને મનુષ્ય જ્યારે કુદરતના નિયમને અનુકૂળ વર્તી કુદરતને કાર્ય સાધવામાં પોતાની કળા વડે સહાય આપે છે, ત્યારે કુદરત પ્રતિકૂળ પત્નીની અનુકૂળ પત્નીની પેટે મનુષ્યના સર્વ કાર્ય સાધી આપે છે. રસસિદ્ધિ એ એક કળા છે અને આજ સુધી જણાયેલી સર્વ વિદ્યા કળામાં એ સર્વોપરી કળા છે. તમને જ્યારે રસસિદ્ધિનું જ્ઞાન થશે ત્યારે સ્પષ્ટ થશે કે પાશ્ચાત્ય પ્રજાએ શોધી કાઢેલી સર્વ વિદ્યા કળાઓ રસસિદ્ધિ આગળ અત્યંત તુચ્છ છે. રસસિદ્ધિના અપાર અને અનંત મહાસાગરની હાલની પાશ્ચાત્ય ગદ્ય કળાઓ માત્ર જળની લહરીઓ જેવી છે. રસસિદ્ધિ એ હલકા પદાર્થને અલ્પ સમયમાં ઉત્તમ પ્રકારમાં રૂપાંતર પામવાની કળા છે. પદાર્થોનું ઉત્તમ પ્રકારનું સ્વરૂપ રૂપાંતર થવાના કારણો પદાર્થમાં જ રહેલા છે, પરંતુ તેમ ન થવામાં હેતુ એ છે કે રૂપાંતર કરનાર કારણ મળથી મિશ્રિત થયેલું હોય છે અને તેથી તે પોતાની સત્તા પ્રબળપણે ચલાવી શકતું નથી. જેમ કાષ્ઠમાં અગ્નિ રહેલો છતાં લીલા લાકડા તેમાં રહેલા પાણીરૂપ દોષને લીધે સત્વરે સળગી શકતા નથી, તેમ પ્રાણી પદાર્થો ઉત્કૃષ્ટ રૂપાંતરને પમાડનાર કારણ તેઓમાં રહેલું હોવા છતાં તે કારણ મળયુક્ત હોવાથી તેનું બળ ઉત્તમ પ્રકારે તે પ્રાણી પદાર્થોમાં પ્રવર્તી શકતું નથી. જેમ લીલા લાકડાનો ભેજરૂપ દોષ નિવૃત્ત થતા તેઓ તત્કાળ સળગે છે, તેમ પ્રાણી પદાર્થોમાંથી મળ નિવૃત્ત થતા તેઓ તત્કાળ ઊંચા પ્રકારના રૂપાંતરને પામે છે. અને રસ સિદ્ધિ કળાથી સિદ્ધ કરેલો રસ પ્રાણી પદાર્થોના મળને તત્કાળ મટાડનાર હોવાથી પ્રાણી પદાર્થોનું ઉત્કૃષ્ટ પ્રકારનું રૂપાંતર થવાનું કાર્ય જે કુદરત હજારો વર્ષોમાં પણ કરવા સમર્થ નથી થઈ શકતી, તે આ રસ થોડી ક્ષણોમાં સિદ્ધ કરે છે. પ્રાણી પદાર્થોમાં આ રસ ન્યૂનાધિક અંશે રહેલો હોય છે. પ્રાણી પદાર્થોનું અસ્તિત્વ એ વડે જ છે અને તેથી જ રસ એ ઈશ્વર સ્વરૂપ છે એમ રસો સહી સહ એ આદિ વચનો વડે શાસ્ત્રો કહે છે. બાલ્યાવસ્થામાં મનુષ્ય શરીરમાં એ રસ અતિ શુદ્ધ પ્રમાણમાં હોય છે, તેથી બાળકોના શરીર અતિ સુંદર, તેજસ્વી અને કોમળ વગેરે ધર્મવાળા હોય છે. તેમના શરીરમાં પાચન ક્રિયા ઉત્તમ પ્રકારની થાય છે. તેમના રુધિરાદિ ધાતુઓ અધિક શુદ્ધ હોય છે અને મળનું પૃથક્કરણ કરતા તેમના શરીરો વધારે સારી રીતે થાય છે. પરંતુ વય વધતા એ રસમાં થતી જતી ન્યૂનતાને પૂર્ણ કરવાનું જ્ઞાન મનુષ્યને ન હોવાથી રસ ઓછો થતા શરીરમાં મળ વધતો જાય છે અને તેથી ઉત્તરોત્તર મનુષ્ય વૃદ્ધ થઈ પરિણામે મૃત્યુ પામે છે. આ રસને શુદ્ધ સ્વરૂપમાં પ્રાપ્ત કરવાની કળા એ જ રસ સિદ્ધિ કળા છે. રસ સિદ્ધિ કળાથી સિદ્ધ કરેલો રસ એક રતિપુર પણ જ્યારે મનુષ્ય ગ્રહણ કરે ત્યારે તત્કાળ તેના શરીરનું ઉત્તમ પ્રકારમાં રૂપાંતર થવા માંડે છે. રસ સિદ્ધિના એક પ્રાચીન ગ્રંથમાં આ સંબંધમાં લખ્યું છે કે આ સિદ્ધ કરેલો રસ શરીરના સ્થિત પર્યંતના છેક ઊંડાણમાં ઊંડા ભાગો રહેલા લેશ પણ પ્રતિબંધ વિના પ્રવેશ કરે છે અને શરીરના પ્રત્યેક ખૂણે ખાંચરે જ્યાં જ્યાં મળ રહેલો હોય છે ત્યાંથી તેને બહાર કાઢે છે. શરીરના એક અણુને પણ તે શુદ્ધ કર્યા વિના રહેતો નથી. શરીરના ગુણમાં ગુણ અને દૂરમાં દૂર ભાગોમાં પણ તે ફરી વળે છે. શરીરમાં પ્રવર્તિત તેની સાર્વભૌમ સત્તાની સામે થવા માટે કોઈ પણ સમર્થ નથી અને તેમ છતાં જુલ્મી જીતનાર રાજાની પેઠે તે શરીરના કોઈ પણ ભાગમાં ત્રાસ કે કેર વર્તાવતો નથી, પણ સર્વત્ર શાંતિ પ્રસારે છે. જે અવયવોમાં લેશ પણ અવ્યવસ્થા જણાય તે અવયવોમાં વિદ્યુતની પેઢી પ્રવેશી તે તત્કાળ તેમને સુધારી દે છે. શરીરના એક રોમને પણ વિસરી જતો તે નથી. મળ માત્રને શરીરમાંથી કાઢી નાખી તે શરીરને સુવર્ણ સમ સ્વચ્છ કરે છે. અસાધ્યમાં અસાધ્ય અને હઠીલામાં હઠીલા વ્યાધિઓને પણ તે મટાડે છે.
શરીરની અત્યંત શુદ્ધ કરનાર, વ્યાધિ માત્રાને મટાડનાર, આરોગ્યને અર્પનાર, વૃદ્ધાવસ્થા ટાળનાર તથા મૃત્યુ ઉપર વિજય મેળવનાર આ રસ તે અન્ય કોઈ જ નથી, પણ આપણા શાસ્ત્રો જેને અમૃત કહે છે તથા જેનું દેવો નિરંતર પાન કરે છે એમ વર્ણે છે, તથા જેને ઉત્પન્ન કરવાનો વિધિ સમુદ્ર મંથનની આખ્યાયિકામાં રૂપકથી વર્ણવ્યો છે તે છે. પૂર્વે સમુદ્ર મંથન કરી દેવોએ અમૃત પ્રાપ્ત કર્યું હતું અને આજે પ્રાપ્ત થઈ શકે એમ નથી એવું કંઈ નથી. ઈશ્વરનું ગ્રહણથી સમુદ્ર મંથનની આખ્યાયિકાના રહસ્યને સમજનાર ભાગ્યશાળી પુરુષ આજે પણ પોતાના ઘરમાં સમુદ્ર મંથન કરી અમૃત પ્રાપ્ત કરી શકે છે. શાસ્ત્રની આખ્યાયિકાની અદ્ભુત કલ્પનાના પટને ભેદી જેઓ અંદર જોઈ શકે છે તેઓ જ્ઞાન દેવીના સાક્ષાત દર્શન કરી કૃતકૃત્ય થાય છે. પ્રાણીઓના શરીરમાં પ્રવેશ કરીને આ રસ અથવા અમૃત જેમ મળને ટાળી વ્યાધિઓને દૂર કરે છે તથા શરીરની સર્વોત્કૃષ્ટ કળા સાધે છે, તેમ કનિષ્ઠ ધાતુઓના શરીરમાં પણ તે પ્રવેશ કરી તેમના મળને ટાળી તેઓ ઉત્તમ પ્રકારનું તેમનું રૂપાંતર કરે છે. રસ સિદ્ધિ શાસ્ત્રમાં નિપુણ પુરુષો સ્વાનુભવથી વધે છે કે પ્રત્યેક ખનિજ પદાર્થને સ્વર્ણ સ્વરૂપમાં આણવાનો કુદરતનો ઉદ્દેશ હોય છે. સર્વ પ્રકારના સાધારણ પથરા, સુરમો, હરતાલ વગેરે ખનિજ પદાર્થો તથા લોટું, કલાઈ, તાંબુ વગેરે હલકી ધાતુઓ સુવર્ણની ઉત્તમ સ્થિતિને પ્રાપ્ત કરે તેવા કારણો કુદરતે તે પદાર્થમાં રાખ્યા જ હોય છે. પરંતુ પથરા, ખનિજ તથા હલકી ધાતુઓ સુવર્ણ નહીં થવામાં તેઓના બંધારણ વખતે તે પદાર્થમાં ભળેલી અશુદ્ધિ અથવા મળ એ જ હેતુ છે. જેમ પથ્થરની ભૂમિમાં પડેલું બીજક ભૂમિની કઠિનતાને લીધે નથી ઉગી શકતું, પરંતુ કઠિનતા દૂર થતા તત્કાળ ઉગીને વૃક્ષ રૂપે થાય છે, તેમ પાષાણ આદિમાં રહેલા સુવર્ણના બીજકો પાષાણમાં રહેલી અશુદ્ધિને લીધે સુવર્ણ સ્વરૂપને પામી શકતા નથી, પરંતુ અશુદ્ધિ દૂર થતા તત્કાળ સુવર્ણ સ્વરૂપ થાય છે. રસ સિદ્ધિ કળાથી સિદ્ધ કરેલો પૂર્વોક્ત રસ લોહ આદિ ધાતુઓના અણુમાં પ્રવેશી તેના મળને નિવૃત્ત કરે છે અને તેથી તે ધાતુઓના સુવર્ણ રૂપ પરિણામને પામે છે. આ પ્રમાણે ધાતુઓના મળને જ્યારે આ રસ નિવૃત્ત કરે છે ત્યારે સ્પર્શમણી એ સંજ્ઞાથી તે ઓળખાય છે. સ્પર્શમણીના જે વર્ણનો શાસ્ત્રોમાં જોવામાં આવે છે તે કલ્પોકલ્પિત નથી. પાશ્ચાત્ય વિદ્યાના સંસ્કારવાળા ભલે તેને ઋષિમુનિઓના મગજના હવાઈ કિલ્લા ગણે, પરંતુ પૂર્વે અનેક ઋષિમુનિઓએ સ્પર્શમણીને ઉત્પન્ન કર્યો છે અને તે કપોળકલ્પિત નથી, પરંતુ આપણા નિત્ય ઉપયોગમાં આવતા પદાર્થો જેવો તે એક સત્ય પદાર્થ છે. ઈશ્વરના અનુગ્રહથી મારા નેત્ર સ્પર્શમણીને જોવાને ભાગ્યશાળી થયા છે. એટલું જ નહીં, પણ તેને ઉત્પન્ન કરવાના વિધિના જ્ઞાન વડે મેં ઘણીવાર સમગ્ર વૈભવી પદાર્થોના શિરોમણી એ સ્પર્શમણીને મારા હસ્ત વડે બનાવ્યો છે. ઈશ્વરના સમગ્ર ચમત્કારોમાં તે સર્વોપરી ચમત્કાર છે. તે સગુણ ઈશ્વરનું અપર રૂપ છે. મૃત્યુલોકનું તે જીવન વૃક્ષ છે. મૂર્છિત થયેલા રામને અને તેમની સેનાને સાવધાન કરવા ગંધમાદન પર્વત ઉપરથી હનુમાને આણેલી તે અમૃત સંજીવની વલ્લી છે. સર્વને તે પ્રાપ્ત કરવી સુલભ નથી. પ્રયત્ન કરવા છતાં પણ પ્રાપ્ત ન થવાથી ઘણા તેને વધ્યપુત્ર અથવા શશશૃંગવત કલ્પિત ગણે છે, પરંતુ મનુષ્ય માત્રના અંતઃકરણના ઊંડાણના ભાગમાં તે કલ્પિત નથી તેવું સ્ફુરણ થયા કરે છે. તેથી જ તેના અસ્તિત્વની સત્યતા સિદ્ધ થાય છે. પ્રત્યેક પ્રજામાં વિદ્વાનો તથા અન્ય વિદ્વાનો સર્વકળામાં તેને પ્રાપ્ત કરવા પ્રયત્ન કરી રહ્યા છે. ન્યૂટન અને ડિસ્કાર્જીસ જેવા પાશ્ચાત્ય પ્રજામાં માનતા મહાવિદ્વાનો પણ ગુપ્તપણે તેની શોધ કરતા હતા. જેમ પ્રત્યેક વિદ્યાનું યથાર્થ જ્ઞાન ધરાવનાર સાચા સિદ્ધો હોય છે, તેમ તે વિદ્યાનું કિંચિત પણ જ્ઞાન ન છતાં તે વિદ્યાનું યથાર્થ જ્ઞાન પોતાને છે તેવું ડોળ કરનારા ખોટા ઢોંગીઓ પણ અનેક હોય છે. સવિકલ્પ કે નિર્વિકલ્પ સમાધિની સ્થિતિ સુધી પહોંચેલા જેમ સાચા યોગીઓ હોય છે, તેમ યોગના સ્વરૂપને કિંચિત પણ ન સમજનારા છતાં આસનો મારી સદાની સમાધિ સુધી પહોંચેલા અને હવે મોટા સિદ્ધ છીએ તેવું ઢોંગ કરનારા અનેક ધૂર્ત લોકો પણ હોય છે. આવું હોવાથી રસ સિદ્ધિના લેશ પણ જ્ઞાન વિનાના અનેક ઢોંગીઓ જગતમાં હોય તેમાં આશ્ચર્ય નથી. આવા ઢોંગીઓ કિમિયાગરના રૂપે અસંખ્ય ભોળા લોભી મનુષ્યોને સ્થળે સ્થળે ઠગે છે. દઢબળથી સાચા રસ સિદ્ધોની સંખ્યા ન્યૂન થવાથી અને ધૂર્ત ઢોંગીઓની સંખ્યા વધવાથી રસ સિદ્ધિ શાસ્ત્ર ખોટું છે તેવું સર્વત્ર મનાવા લાગ્યું છે. અને આજે રસ સિદ્ધિ અથવા સામાન્ય લોકો જેને કિમિયો કહે છે તે વિદ્યા ખોટી છે એમ પ્રજાનો કેળવાયેલો વર્ગ માનતો થયો છે. પણ આ તેમનું માનવું સાચું નથી. સામાન્ય લોકો જેને કિમિયો કહે છે તે ખોટો હશે, પરંતુ રસ સિદ્ધિ કળા ખોટી નથી.
એ હું સ્વાનુભવથી જાણું છું, અને સ્વાનુભવથી શ્રેષ્ઠ પ્રમાણ બીજું કયું છે? જેમણે જે વિદ્યાનું જ્ઞાન મેળવવા પ્રયોગ કર્યો નથી તેમને તે વિદ્યા ખોટી છે એમ કહેવાનો શું અધિકાર છે? તેમ છતાં અમુક વાર્તા સાચી છે કે ખોટી તેનો પૂર્ણ પ્રયત્ન વડે નિર્ણય કરી જોયા વિના અનેક બુદ્ધિમાન મનુષ્યો 2-4 જણે કોઈ ખોટી વાત કહી એટલે એ ખોટી છે તેમ ગાડરિયાના પ્રવાહની પેઠે નિશંકપણે કહે છે. રસ સિદ્ધિશાસ્ત્રનો અભ્યાસ બીજી વિદ્યાઓ જેવું નથી. એ સંબંધમાં સંસ્કૃત તથા પરભાષામાં જે ગ્રંથો મળી આવે છે તેમાં તે વિદ્યાના રહસ્યો સ્પષ્ટ સમજાવવાને બદલે ઉલટા તે ન સમજાય તે માટે તેમને વધારે ગૂઢ બનાવવા ખાસ પ્રયત્ન કરવામાં આવ્યો હોય છે, અને તેને શીખવનાર કોઈ ગુરુનું અસ્તિત્વ પ્રતીત થતું નથી. તે વિદ્યાના રહસ્યને જાણનાર કોઈ મહાપુરુષ હોય છે તો જન સમુદાયમાં તે અજ્ઞાન જેવું થઈને ફરે છે. ધનના લોભી દુષ્ટ મનુષ્યો અને દુષ્ટ સત્તાધીશો શું અનર્થ નથી કરતા તે વાતને જાણનાર તે મહાપુરુષ અજ્ઞાની તરીકે જગતમાં રહેવાનું વિશેષ યોગ્ય ગણે છે, કારણ કે પ્રાણઘાતક અસ્ત્રશસ્ત્ર જે મૂર્ખ બાળકોના હાથમાં આવતા તેઓ જ્યાં ત્યાં ત્રાસ વર્તાવી મૂકે, તેમ આ વિદ્યા દુષ્ટાચરણી મનુષ્યના હાથમાં જવાથી જગતમાં અસંખ્ય અનર્થ ઉત્પન્ન થવા સંભવ પ્રગટે છે. રસ સિદ્ધિશાસ્ત્રનો મનુષ્યને શું ઉપયોગ છે એવી તમને શંકા થતી હોય તો તેનું સમાધાન સ્પષ્ટ છે. મનુષ્યમાં અપાર સામર્થ્ય રહેલું છે, પરંતુ તે બીજક રૂપે રહેલું છે. જેમ બીજકને ઉગવાને સ્વતંત્રતાની નથી હોતી તો તે યથેચ્છ પ્રકારે ઉગી શકતો નથી, તેમ મનુષ્ય સ્વતંત્ર નથી હોતો તો તેની સર્વ શક્તિઓને વિકાસ પામી શકતી નથી, પણ કુંઠિત થઈ જાય છે. વૃદ્ધિને અર્થે પૂર્ણ સ્વતંત્રતાની આવશ્યકતા છે. બીજમાં પ્રફુલ્લ વૃક્ષ રૂપે થવાનું પૂર્ણ સામર્થ્ય છતાં જો ભૂમિમાં કાંકરા હોય છે તો તે યથેચ્છ રીતે વૃદ્ધિ પામી શકતું નથી. ઉડી, બોકરો, ઉગેરો, વેલો અંધકારમાં સૂર્યના પ્રકાશમાં આવવાને પોતાનું સર્વ સામર્થ્ય વાપરે છે, અને જેમ તેમ કરીને પ્રકાશ સુધી તે પહોંચી ઊંચે ચડે છે, પણ આ પ્રકારે પ્રકાશમાં આવતા તેના સામર્થ્યનો ક્ષય થાય છે, અને તે પ્રકાશમાં આવે છે ખરો, તો પણ પ્રકાશમાં આવ્યા પછી તેની વૃદ્ધિ બહુ ઓછી થાય છે. મનુષ્યને પોતાની ઉન્નતિ કરવા માટે અર્થાત પોતાનામાં બીજ રૂપે પડેલા ઈશ્વરી સામર્થ્યોને વિકાસ પમાડવા માટે સ્વતંત્રતાની અગત્ય છે. કોઈ પણ પ્રકારના પ્રતિબંધો સામે તેને લડવાનું હોય છે તો તેનું બળ તેમાં ખપી જાય છે, અને પ્રતિબંધોનો જય થયા પછી તેનામાં પોતાની બીજ રૂપી શક્તિઓને વિકાસ પમાડવાનું થોડું જ બળ રહેલું હોય છે. મનુષ્યને નડતા મોટા 2 પ્રતિબંધો વ્યાધિ અને નિર્ધનતા છે. શરીરમાં રોગ અને દુર્બળતા હોવાથી તે કરવાના અનેક કાર્યો કરી શકતો નથી. રાત્રિ દિવસ શરીરનું આરોગ્ય સ્થિર રાખવા માટે તેને અપાર પરિશ્રમ વેઠવો પડે છે, અને એમ કરતા તે થોડો ઘણો નિત્યનો માદો રહે છે. આવી સ્થિતિમાં પોતાની શક્તિઓને ખીલવવાનો ઉદ્યોગ તેનાથી સતાઈ શકતો નથી. બીજે પક્ષે તેને પોતાનો તથા પોતાના કુટુંબીજનોનો નિર્વાહ કરવાના સાધનો પ્રાપ્ત કરવાની ચિંતા રાત્રિ દિવસ રહે છે. તે વ્યવહારમાં રહેલો હોય છે, અને તેથી તેને પ્રત્યેક ક્ષણ ધનની અગત્ય પડે છે. ધન વિના તેનું જીવન દુઃખમય થઈ રહે છે. આથી ધન પ્રાપ્તિના ઉદ્યોગમાં જ તેને પોતાના આયુષ્યનો મોટો ભાગ ગાળવો પડે છે, અને પ્રતિદિન તે ઉદ્યોગમાં તેનું સામર્થ્ય એટલું ક્ષય થઈ જાય છે કે તે પછી પોતાની ઈશ્વરી શક્તિઓને કેળવવાનો ઉત્સાહ અને બળ તેનામાં રહેલું જ તેને ભાસતું નથી, અને તેથી તે બહુ પ્રસંગે થાકીને લોટપોટ થઈ પડે છે. સ્વતંત્રપણે નિર્વાહ ચાલે એટલું ધન કદાચ તેની પાસે એકઠું થાય છે ત્યારે તે ઘણે પ્રસંગે ઉત્તર વ્યયમાં પ્રવેશ્યો હોય છે, અને તેથી તે સમયે શરીર તથા મનના સામર્થ્ય વિનાનો તે કશું જ કરી શકે તેમ હોતો નથી. આમ હોવાથી સ્પષ્ટ થાય છે કે પોતાનામાં રહેલી દૈવી શક્તિઓ ખીલવવાનો ઉદ્યોગ કરવા માટે મનુષ્યને પૂર્ણ આરોગ્ય પ્રાપ્ત હોવું જોઈએ, તથા ધન ઉપાર્જન કરવાની ચિંતાથી તે મુક્ત હોવો જોઈએ. રસ વિદ્યાની સિદ્ધિ પૂર્ણ આરોગ્ય તથા યથેચ્છ ધનને આપે છે, અને તેથી મનુષ્યને પોતાની દૈવી શક્તિઓ કેળવવાનો પૂર્ણ અવકાશ તથા સ્વતંત્રતા પ્રાપ્ત થાય છે. આથી કરીને તનની તથા મનની તથા આત્માની સર્વોત્તમ ઉન્નતિ ઈચ્છનાર વિવેકી સ્ત્રી પુરુષોને રસવિદ્યાનો અભ્યાસ અત્યંત ઉપયોગી છે એ સહજ સ્પષ્ટ છે. રસવિદ્યાનું ફળ સંક્ષિપ્તમાં નીચે પ્રમાણે છે. આ વિદ્યાથી સિદ્ધ થતો રસ જેને પ્રાપ્ત થાય છે તેને આ જગતના વ્યવહારિક સુખોમાં મેળવવા યોગ્ય કશું જ બાકી રહેતું નથી. સમગ્ર વિશ્વની રીતિ અને નીતિ તેને ચરણે પડે છે, તેમ છતાં તે બહુ સાદું જીવન ગાળે છે. મહારાજ્યો ઉત્પન્ન કરવા જેટલું જીવન ધન ઉત્પન્ન કરવાનું તેનામાં સામર્થ્ય હોવા છતાં તે બહુ સાદું જીવન ગાળે છે. આખા વિશ્વમાં અસંખ્ય કોટી પ્રાણીઓના નિર્વાહના સાધનો નિરંતર પૂરા પાડવાનું તે સ્વીકારે તો પણ તેને ધનની કદી ખોટ આવે તેવું હોતું નથી,
કારણ કે પોતાને પ્રાપ્ત રસ વડે આખા જગતની હલકી ધાતુઓને તે સુવર્ણમાં રૂપાંતર કરવાને સમર્થ હોય છે. વળી ગોલકણના ખાણોમાં કે ટ્રાન્સવાલમાં કે બ્રાઝિલમાં કુદરતથી ઉત્પન્ન થતા મૂલ્યવાન હીરા કરતા પણ અતિ ઘણા મૂલ્યવાન હીરા, રત્ન, માણેક, મૌતિક આદિ બનવાનું તેનું જ્ઞાન પણ તેને હોય છે. આ સાથે તેને પ્રાપ્ત થયેલો રસ એ એક એવું દૈવી ઔષધ છે કે જે વડે તેને એક પણ કષ્ટ સાધ્ય કે અસાધ્ય વ્યાધિ નથી કે જે ન મટે. જન્મથી અંધત્વ, જન્મથી બધિરત્વ, જન્મથી મૂકત્વ, જન્મથી નપુસંકત્વ આદિ વૈદ્ય વિદ્યાથી મનાતા અત્યંત અસાધ્ય રોગો પણ તેમાંથી મટી જાય છે. પક્ષાઘાત, જલોદર, સંધિવા, રક્તપિત્ત, જય, અપસ્માર આદિ રાજરોગ જેવા રતિપૂર રસ લેવાથી તત્કાળ નિવૃત્ત થાય છે. પગંદર, પ્રમેહ, વિસ્ફોટક, પાઠું, વિવિધ ધારાઓ, નેત્રના તથા ત્વચાના સર્વ પ્રકારના વ્યાધિઓ, પથરી સ્વરૂપમાં મનુષ્યના, જનાવરોના તથા વનસ્પતિના પણ સર્વ પ્રકારના વ્યાધિઓ આ દેવ ઔષધથી નિવૃત્ત થાય છે. આ રસને 1 દિવસ ગ્રહણ કરવાથી 1 માસનો વ્યાધિ, 12 દિવસ ગ્રહણ કરવાથી 1 વર્ષનો વ્યાધિ અને 1 માસ ગ્રહણ કરવાથી ગમે તેટલી લાંબી મુદતનો વ્યાધિ પણ મટી જાય છે. આ રસને એક જ વાર સિદ્ધ કરનાર પુરુષને તે પુનઃ તૈયાર કરવો પડતો નથી, કારણ એકવાર તૈયાર કરેલો રસ આખા વિશ્વના મનુષ્યના વ્યાધિઓ ટાળવા માટે જોઈએ તેટલો હોય છે. એક રસ સિદ્ધ મહાપુરુષ આ સંબંધમાં લખે છે કે વૈદ્યશાસ્ત્રના રામબાણ ગણાતા સગળા ઔષધો અમારા સિદ્ધ કરેલા રસ આગળ પાણી ભરે. તે અંતઃકરણમાં વિલક્ષણ આનંદ પ્રગટાવે છે, શરીરના રોમ રોમમાં બળ આપે છે, યુવાવસ્થાને સ્થિર રાખે છે, પ્રાપ્ત થયેલી વૃદ્ધાવસ્થા ટાળે છે અને મૃત્યુના ઉપર સ્વામિત્વ આપે છે. અન્ય મહાપુરુષ વધે છે કે અમારા રસને માત્ર રાઈના દાણા જેટલો જ અઠવાડિયામાં 2 કે 3 વાર પ્રાતઃકાળે ભોજન પૂર્વે ગ્રહણ કરવામાં આવે છે તો તેનાથી જગતમાં મનુષ્યના આયુષ્યની નિર્ણય કરેલી મર્યાદાને ઉપરાંત પણ મનુષ્ય ઘણા વર્ષ જીવે છે. મુનિ સંજ્ઞાને ધરનાર એક મહાત્મા વળી વિશેષમાં કહે છે કે આ રસને ગ્રહણ કરવાથી ત્વચાના સગળા દોષો જતા રહી તે અત્યંત સુંદર થાય છે અને વૃદ્ધાવસ્થાના વળી પડીનો નાશ થાય છે. પ્રસવની વેદનાથી પીડાતી સ્ત્રીના નાક આગળ તેને તરવાથી તત્કાળ કષ્ટરહિત પ્રસવ થાય છે. આ રસની પ્રાપ્તિથી આરોગ્ય અને ધન મળે છે. એટલું જ નહીં, પરંતુ આ વિશ્વ જે નિયમથી રચાયું છે તે નિયમનું અનુભવ સિદ્ધ જ્ઞાન થાય છે અને આ પ્રમાણે આ નિયમોના જ્ઞાન વડે મનુષ્ય અપર ઈશ્વર થાય છે. આવા અદ્ભુત કળને પ્રગટાવનારું આ જ્ઞાન જેને તેને થતું નથી. પરમેશ્વર આ ગુપ્ત જ્ઞાન પોતાના અનુગ્રહ પાત્ર સત્પુરુષોને જ આપે છે. નાસ્તિક મનુષ્યોને તથા દુરાચારી મનુષ્યોને અસંખ્ય પ્રયત્નોથી પણ આ જ્ઞાન કોઈ કાળે પ્રાપ્ત થતું નથી. આ જ્ઞાન મનુષ્યોને 2 પ્રકારે થાય છે. એક સાક્ષાત ઈશ્વરથી અંતઃકરણમાં સ્ફુરે છે, અથવા તો એ વિદ્યાના અનુભવી કોઈ સદગુરુ દ્વારા તે સ્ફુરાવવામાં આવે છે. શબ્દ વડે તે કદી શીખવવામાં આવતું નથી, પરંતુ અંતઃકરણની યોગ્યતા થાય સદગુરુ વિચારના આંદોલનો દ્વારા શિષ્યના અંતઃકરણમાં તેનો પ્રકાશ કરે છે. કોઈ પણ મનુષ્યએ એ વિદ્યાના જ્ઞાનવાળા સત્પુરુષો પાસેથી ચર્ચાથી અથવા યુક્તિ પ્રયુક્તિથી તે વિદ્યા જાણી જવાની આશા રાખવી એ દુરાશા છે. ગમે તેવી ભારે લાલચો આપવાથી સત્પુરુષોથી તે વિદ્યા મળતી નથી, તેમજ જોર જુલમ કરવાથી તેના ઉપર એવો કોઈ અત્યાચાર કરવાથી તે વિદ્યા પ્રાપ્ત થતી નથી. પરમાત્મા આવા પુરુષોનું સર્વદા રક્ષણ કરે છે, તેથી સત્પુરુષને કોઈ હાનિ થતી નથી, પરંતુ તે સત્પુરુષ પ્રતિ એવી દુષ્ટ વૃત્તિને પ્રવર્તનાર જ મહાહાનિને પાત્ર છે. કોઈનું એવું માનવું છે કે મનુષ્ય સત્પુરુષ દ્વારા આ વિદ્યાનું જ્ઞાન જેટલું સત્વર થવા સંભવે છે તેના કરતા સાક્ષાત પરમેશ્વર દ્વારા તે જ્ઞાન અધિક સત્વર થાય છે. વળી આ જ્ઞાન પુરુષ એકલો પ્રાપ્ત કરવા ઉદ્યોગ કરે તેટલા સમયમાં તે સિદ્ધ થાય છે. તેના કરતા અનુકૂળ મતિવાળી પોતાની પત્ની સાથે તેને પ્રાપ્ત કરવાનો ઉદ્યોગ કરે તો તે બહુ અલ્પકાળમાં સિદ્ધ થાય છે. પુરુષમાં જ્યારે બુદ્ધિ અધિક હોય છે ત્યારે સ્ત્રીમાં અંતરજ્ઞાન અધિક હોય છે. પુરુષ તર્કના સામર્થ્ય વડે ગગનમાં ઉડે છે અને નેત્ર સમીપ પડેલી વસ્તુને જોઈ શકતો નથી, ત્યારે સ્ત્રી અંતઃજ્ઞાનના બળથી આ વિદ્યાના રહસ્યને તત્વર સમજી શકે છે. પુરુષની બુદ્ધિનો તથા સ્ત્રીના અંતઃજ્ઞાનનો ઉભયનો સંયોગ થતા જેમ પુરુષનો અને પ્રકૃતિનો સંયોગ થતા આ આશ્ચર્યકારક વિશ્વ રચાયું, તેમાં વિદ્યાનું રહસ્ય પ્રગટ થાય છે. આ વિદ્યામાં જ નહીં, પરંતુ સર્વ વિદ્યામાં પુરુષ જ્યારે સ્ત્રીના વિચાર સાથે મળીને કાર્ય કરે છે ત્યારે અલ્પ શ્રમે અને અલ્પકાળે તે કાર્ય સિદ્ધ થાય છે. ઉભયનો સંયોગ અત્યંત આવશ્યક રહે છે, કારણ કે જગત રૂપ કાર્ય ઉભયના પુરુષના અને પ્રકૃતિના સંયોગ વડે જ સિદ્ધ થયું છે.
તેથી બુદ્ધિમાન મનુષ્યએ પોતાની બુદ્ધિથી અભિમાનથી થઈ સ્ત્રીઓનો અનાદર કરવો યોગ્ય નથી, પણ તેમને સહાયક મિત્ર રૂપે જાણી પ્રત્યેક કાર્યમાં તેમને મેળવવી જોઈએ અને પ્રત્યેક કાર્યમાં તે પુરુષને પોતાના અંતર્જ્ઞાન વડે ઉત્તમ પ્રકારની સહાય આપી શકે તે અર્થે સ્ત્રીઓની કેળવણી વડે યોગ્યતા વધારવા પુરુષોએ પ્રયત્નશીલ થવું જોઈએ. જમણું અંગ ગમે તેટલું બળવાન હોય પણ ડાબું અંગ પક્ષાઘાતથી રહી ગયું હોય તો આખું શરીર નિરુપયોગી છે. તેમ પુરુષોની અત્યંત બુદ્ધિ સ્ત્રીઓના અંતર્જ્ઞાન વિના નિરુપયોગી છે. સ્ત્રીની સહાય વિના પુરુષ પોતે એકલો આ વિદ્યા સિદ્ધ કરી શકતો જ નથી એમ કહેવાનું તાત્પર્ય નથી. ઘણા સિદ્ધ મહાત્માઓ ત્યાગી હતા અને તો પણ મોટી સંખ્યા ગૃહસ્થ ઋષિમુનિઓની જ હતી, અને ત્યાગીઓએ પણ આ જ્ઞાન પ્રાપ્ત કરતા અનેક પ્રસંગી ગૃહસ્થ ઋષિમુનિઓના આશ્રય લેવો પડ્યો હતો. અત્યંત ઉગ્ર પુરુષાર્થથી સ્ત્રી રહિત પુરુષને આ જ્ઞાન થવાનો સંભવ આવે છે. આ વિદ્યાનો કોનો અધિકારી છે એ સંબંધમાં એક રસસિદ્ધ મહાપુરુષ લખે છે કે તીવ્ર બુદ્ધિવાળો, પુરુષાર્થ કરવામાં આળસ તથા પ્રમાદ વિનાનો, દેહ પડે તો ચિંતા નહીં પણ આ વિદ્યાના રહસ્યને મારે જાણવું જ છે એ પ્રકારના દ્રઢ નિશ્ચય વાળો, પ્રતિબંધથી પાછો ન હટનારો, રસ વિદ્યાના જ્ઞાનની તીવ્ર ઈચ્છા વાળો, પદાર્થ વિદ્યા જ્ઞાનમાં શાસ્ત્રમાં અત્યંત કુશળ વિશુદ્ધ અંતઃકરણ વાળો, વિનય વિવેક સંપન્ન અને પરમેશ્વરમાં શુદ્ધ નિષ્ઠ અને ઉગ્ર ભક્તિ વાળો આ વિદ્યાનો અધિકારી છે. આવા લક્ષણવાળા પુરુષને વ્યવહારિક રસાયણ શાસ્ત્રનું જ્ઞાન ન હોય તો પણ તેને કુદરતના ગુપ્ત ભેદને દર્શાવનાર આ વિદ્યાના અભ્યાસમાં તે પોતાને પ્રાપ્ત થશે જ એવી શ્રદ્ધાથી નિશંકપણે પ્રવેશ કરવો અને આ વિદ્યાના ઉત્તમ ગ્રંથોનું પ્રયત્નપૂર્વક પરિશીલન કરવું. પોતાના જેવા જ લક્ષણવાળી ઉદ્યમી તથા બુદ્ધિશાળી સ્ત્રી સાથે તેને લગ્ન કરવું અને પછી ઉભય સાથે આ વિદ્યાનો અભ્યાસ કરવો. ફળ નહીં મળે એવો સંશય કદી કરવો નહીં. સત્યને શોધનારા તથા સત્યમાં પ્રેમવાળા આવા અધિકારીએ બને તેમ બહુ થોડા ગ્રંથો વાંચવા, અને જે વાંચવા તે પણ સર્વોત્કૃષ્ટ ગણાતા અનુભવી રસસિદ્ધ મહાપુરુષોના રચેલા જ વાંચવા. આ ગ્રંથોમાં જે વિષય સમજાય તેવી રીતે લખેલો હોય તે વિષયમાં વિશ્વાસ થતા આચરણમાં કરવું. તેમાં પણ મુખ્યત્વે કરીને રસ જે પદાર્થોનું બનેલી છે તે પદાર્થોના સાંકેતિક ગૂઢ નામોમાં તથા રસને તૈયાર કરવાનો જે વિધિ વર્ણવ્યો હોય તેમાં તેમના ઉપરથી જણાતા અર્થમાં વિશ્વાસ કરવો નહીં, કારણ કે રસ સિદ્ધિ શાસ્ત્રના લેખકો પોતાની વિદ્યાના ગૂઢ તત્વો સરળ રીતે સમજાય તેમ કદી લખતા નથી. સત્યને તેઓ સર્વદા અત્યંત દુર્ઘર્ષ શૈલીમાં વર્ણવે છે. જ્યારે તેઓ અત્યંત સરળપણે આ સંબંધમાં પ્રતિપાદન કરે ત્યારે નિશ્ચય કરવો કે આ વિદ્યાના અનધિકારીને આડે માર્ગે ઉતારવા તેમણે આ યુક્તિ રચી છે. જ્યારે ન સમજાય એવી ગહન શૈલીમાં તેઓ પ્રતિપાદન કરે ત્યારે નિશ્ચય કરવો કે પ્રતિપાદનમાં સત્યને તેમણે સમર્થિત કર્યું છે. અધિકારીનું સ્વરૂપ વર્ણવતા અન્ય એક વિદ્વાન લખે છે કે આ વિદ્યાનો અભ્યાસ કરનારનો હેતુ કેવળ અખોટ દ્રવ્યને પ્રાપ્ત કરવાનો હોય અને તે દ્રવ્ય વડે પોતાના જાતિ બંધુઓમાં મોટા ગણાઈ તેમના ઉપર સ્વામિત્વ ભોગવવાનો હોય તો તેણે કલ્પાંતે પણ આ વિદ્યાના રહસ્યને પોતાના અંતઃકરણમાં પ્રગટવાની આશા રાખવી નહીં. અત્યંત નિસ્વાર્થ વૃત્તિ તથા જનહિત કરવાની તીવ્ર પરોકાર બુદ્ધિ જ આ વિદ્યાના અધિકારને પાપે છે, અને આમ હોવાથી અસંખ્ય મનુષ્યોમાંથી વિરલને જ આ વિદ્યા પ્રાપ્ત થાય છે. કારણ કે મનુષ્યનો મોટો ભાગ દ્રવ્યની અને દ્રવ્યથી મળતા વિષય સુખોમાં જ અમર્યાદ મોહવાળો હોય છે. જેઓનું બુદ્ધિબળ ઉત્તમ પ્રકારે કેળવાયેલું હોય છે તેઓએ નીતિનું અભેદ્ય કવચ ધારણ કરેલું હોય છે, અને જેઓએ ઈશ્વર ભક્તિ વડે ઉચ્ચ આધ્યાત્મિક બળ સિદ્ધ કરેલું હોય છે તેઓના જ નિર્મળ અંતઃકરણમાં આ વિદ્યા પ્રકાશને પામે છે. દુરાચરણી અનધિકારી મનુષ્યોને આ વિદ્યાનું જ્ઞાન મોટામાં મોટા અનર્થરૂપ થઈ પડે છે.